નમસ્કાર, આરુ એજ્યુકેશન ચેનલમાં હું આરતી સુથાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયનો પાઠ નંબર 7 જીવન પાથેયનો અભ્યાસ કરીશું। એના લેખક છે કાકા સાહેબ કાલેલકર। એમનું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને કાકા સાહેબે એમનું ઉપનામ છે। પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ, એટલે કે આમાં કાકા સાહેબે પોતાના જીવનની વાત કરી છે। આત્મ એટલે પોતાની અને કથા આ પાઠ સ્વરૂપે કહી છે। તો આપણે સૌથી પહેલાં થોડોક લેખક પરિચય મેળવી લઈએ। આ છે આપણા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। તેમનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એ તો તમે જાણો જ છો। એમનું ઉપનામ છે કાલેલકર। એમનો જન્મ ઈસવીસન 1885માં થયો હતો। એમનું જન્મ સ્થળ છે મહારાષ્ટ્રનું સતારા। ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું। તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે। એમના જાણીતા ગ્રંથો જોઈએ તો હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા અને જીવન સંસ્કૃતિ છે। એમનું મૃત્યુ 1981માં થયું હતું। વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠનું શીર્ષક છે જીવન પાથેય। તો એના વિશે થોડીક વાત કરીએ। કાકા સાહેબે સ્મરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે। તેમાંથી લેવાયેલ જીવન પાથેયમાં પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે। પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું। પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે અને એમાં જ આ સાંગળી સ્ટેશનની પણ વાત છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠનો અભ્યાસ કરીએ। મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા। એટલે કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કુલ 5 ભાઈઓ હતા અને બધા જ ભાઈઓ ક્યાંક ને ક્યાંક અટકી ગયા, આગળ સુધી પહોંચ્યા નહીં। માત્ર એક જ ભાઈ હતો કે જેને BA સુધીનું શિક્ષણ મેળવ્યું। અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા। ઉમેદ બર ન આવી રૂઢિપ્રયોગનો અર્થ છે આશા ન ફળવી। એટલે કે એ સમય અંગ્રેજી શિક્ષણ ચાલતું હતું અને એ સમયમાં આટલો બધો ખર્ચ કરવા છતાં પણ પિતાજીની આશા ન ફળી। એટલા માટે આ દત્તાત્રેયના પિતા ખૂબ જ હતાશ હતા। વિદ્યાર્થી મિત્રો, પાઠનું શીર્ષક છે જીવન પાથેય, એટલે જીવનને ઉપયોગી પાથું, યોગ્ય માર્ગદર્શન, એને લગતી આ પાઠમાં વાત કરવામાં આવી છે, જે આપણે હવે આગળ શીખીશું। એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો। એટલે કે એક ભાઈએ તો BA સુધી પહોંચ્યો, બાકીના બધા પહોંચ્યા નહીં। એટલે હવે આ દત્તુ એટલે કે કાકા સાહેબને પણ કોલેજમાં મૂકવા નથી। હું મનમાં ચીડાતો, વાંક બીજાનો ને સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં। લેખકને મનમાં તો થતું કે બીજાના વાંકની સજા મને થાય છે, પણ મેં કશું કહ્યું નહીં। જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી। શાખ એટલે આબરૂ, અને એ વખતે કંઈક એમની શાખ જામી એટલે કે એમની પ્રતિષ્ઠા ઊભી થઈ। તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા। એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું।
એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં, પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો. આ 2 પરીક્ષાને જોડે મેં કોલેજમાં જવાની માગણી કરી. એટલે કે યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ જે પરીક્ષા હતી એનું પણ એમને છેલ્લું વર્ષ હતું અને એમાં પણ આપણા કાકા સાહેબ પાસ થઈ ગયા. એટલે એમણે કોલેજમાં જવાની માગણી કરી. છતાં પિતાશ્રી 1ના 2 ન થયા. 1ના 2 ન થવા રૂઢિપ્રયોગનો અર્થ છે પોતાની વાત પર મક્કમ રહેવું. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઇનમાં જવા દો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખકે પોતાના અંગ્રેજી અને ગણિત વિષયની સારા હોવાની બાબત રજૂ કરી અને એન્જિનિયરિંગ લાઇનમાં જવાની વાત કરી. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં. પ્રીવિયસ એટલે અગાઉની પરીક્ષા પાસ કર્યા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં. એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમને મને કોલેજમાં જવાની રજા આપી. BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. BA એટલે ગ્રેજ્યુએશન, LLB એટલે કાયદાની પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી, વકીલને લગતું, અને LCE એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. આ પસંદ કરવા પાછળ લેખકની જે વિચારશીલતા હતી, એમના વિચારોની જે પરંપરા હતી એ અત્યારે એમને યાદ કરતાં પણ શરમ ઉપજે છે. વિચાર શૃંખલા એટલે વિચારોની પરંપરા. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. મામલતદાર એટલે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર, અને મુનસફ એટલે દીવાની ન્યાયાધીશ. એટલે કે લાંચ લઈને પછી મામલતદાર કે મુનસફ થવાશે. એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે, પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે. કનડવી એટલે હેરાન કરવી પડે છે. એ લેખકને મંજૂર નથી. એ તો આપણને ગમે નહીં. એના કરતાં LCE થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવશું તો જોતામાં એન્જિનિયર થઈ શકીશું. મોટા આલિશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા એ મજા તો આખો જન્મારો મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાહવો લેવાશે, અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. એટલે કે જો એન્જિનિયર બનીશું તો જંગલમાંથી રસ્તા કાઢવાના, આલિશાન મકાનો એટલે કે વિશાળ મકાનો બંધાવવાના, પુલો બાંધવાના, એ તો મજા તો ખરી, પણ જો આપણે લાંચ લઈશું તો પણ કોની પાસેથી લેશું? સરકાર પાસેથી. એમાં સરકાર છેતરાશે, પ્રજા નહીં. એટલે પ્રજાને કનડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો. ધર્મ બુદ્ધિ એટલે સારનો વિવેક, અને મગરૂર એટલે અભિમાની, ગૌરવશાળી શબ્દ અહીંયા વપરાયો છે. કે એ વિચારથી હું ગૌરવ અનુભવતો હતો કે અધર્મમાં પણ હું ધર્મ બુદ્ધિ સાચવું છું. આ વિચાર અનેકવાર મનમાં હતા, પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત ન હતી. વિદ્યાર્થી મિત્રો, આના થોડાક અઘરા શબ્દો જોઈ લઈએ. જીવન પાથે એટલે જીવનને ઉપયોગી, ભાથું યોગ્ય માર્ગદર્શન. ઉમેદ એટલે ઈચ્છા કે આશા. હતાશ એટલે નિરાશ. દત્તુ એટલે દત્તાત્રેય કાલેલકર. વાંક એટલે ગુનો. શાખ એટલે આબરૂ કે પ્રતિષ્ઠા. જોર એટલે અહીંયા એનો આધારે અર્થ કરાયો છે. LLB એટલે કાયદાની પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. પ્રીવિયસ એટલે અગાઉની. LCE એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી. વિચાર શૃંખલા એટલે વિચારોની પરંપરા. લાંચ એટલે અમલદાર
કે સત્તાધારીને છુપી રીતે અપાતી અઘટિત રકમ. મામલતદાર એટલે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર. મુનસફ એટલે દીવાની ન્યાયાધીશ. લાઈન એટલે અહીંયા ક્ષેત્ર. કનડવી એટલે હેરાન કરવી. આલેશાન એટલે વિશાળ. જન્મારો એટલે જિંદગી. લહાવો એટલે આનંદ. છેતરવું એટલે ફસાવવું. ધર્મ બુદ્ધિ એટલે સારા સારનો વિવેક. અને મગરૂર એટલે અહીંયા શબ્દ એનો અર્થ છે ગૌરવશાળી. આગળ અભ્યાસ કરીએ. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. એટલે કે જે દિવસે કાલેલકર કોલેજમાં જવાના હતા એ જ દિવસે પિતા આ 3 લાખ રૂપિયા લઈને પુણે જવાના હતા. ટ્રેઝરી ઓફિસર એટલે ત્રિજોરી અધિકારી. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતાં કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી. એટલે કે આ દત્તુએ નફાની વાત કરી અને એ નફામાં જે વાત સાંભળીને એના પિતાને જે આઘાત લાગ્યો એની એમને સહેજ પણ કલ્પના ન હતી. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે કે આ શક્ય છે કે નહીં એ પિતાશ્રી વિચાર કરે છે. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગળગળા થવું રૂઢિપ્રયોગનો અર્થ છે ભાવુક થવું. દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. હીનતા એટલે અધમતા કે હલકાપણું હશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા, એટલે કે જે મને અન્ન આપે છે એને જ હું છેતરું. તારી કેળવણી પર ધૂર છે, તારા શિક્ષણ પર ધૂર છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને? એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું? હું સડક થઈ ગયો. સડક થઈ જવું એટલે આશ્ચર્ય મૂઢ થઈ જવું. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પૂના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરાના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. હરામનું એટલે હક કે મહેનત વગરનું અને કાળ એટલે કોઈ વખતે કરીશ નહીં. પિતાશ્રીનું નામ નહીં લજવું. પિતાશ્રીને શહેરમાં છોડી એ જ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી. એટલે આ પાઠમાં પણ સાંગલી સ્ટેશન રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે. ત્યાં જ આ પિતા અને પુત્ર વચ્ચેની વાતચીતો આ સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ થઈ હતી. અને પિતાએ દત્તુને સમજાવ્યા કે જો તારા મનમાં આ જ ભાવ હોય તો તું કોલેજ કરવાનો વિચાર પણ છોડી દે. આના અઘરા શબ્દો જોઈ લઈએ. ઓફિસર એટલે તિજોરી અધિકારી. પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર. હીનતા એટલે અધમતા કે હલકાપણું. કેળવણી પર ધૂળ છે એટલે શિક્ષણને ધિક્કાર છે કે જે તમને લાંચ અને રૂશ્વત લેતા શીખવે.
અન્નદાતા એટલે ખાવાનું આપનારને અહીંયા સરકારની વાત છે. કુળ દેવતા એટલે કુળના ઈષ્ટદેવ. હરામનું એટલે હક કે મહેનત વગરનું. કારે એટલે સમયે કે વખતે. આ સાંગલી અને પુણે વચ્ચેની કેળવણી જે પિતાશ્રીએ દત્તુને આપી એ આપણે પણ જીવનમાં ઉતારવા જેવી છે. ક્યારે હરામનું ધન લેવાનો લોભ કે લાલચ આપણે રાખવી જોઈએ નહીં.